ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ભાગ 2 આજના ભાગમાં કાર્બોનિલ સમૂહના બંધારણથી શરૂઆત કરીશું, જેમાં કાર્બન પરમાણુ એ sp2 સંકૃત કાર્બન પરમાણુ હશે, જ્યારે એની સાથે જોડાયેલ 3 બંધ જે સિગ્મા બંધ હશે અને ઓક્સિજન કે જે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અંશતઃ ઋણભારિત હશે. સાથે સાથે સંકરણમાં ન ભાગ લેતી એવી 2pz કક્ષકના સંકરણથી એક અન્ય બંધ બનાવશે જે પાઈ બંધ હશે. આમ કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનશે, જેમાં એક સિગ્મા અને એક પાઈ બંધ હશે, જ્યારે અન્ય 2 સિગ્મા બંધ જે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સાથે રહેલા કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ બનાવશે. ત્યારબાદ અહીં એક જ કાર્બન પરમાણુ સાથે અન્ય 3 પરમાણુ જે એક જ સમતલમાં હોવાથી એમની વચ્ચેનો જે બંધ કોણ છે એ 120 જેટલો રહેશે. અહીં અને એ સમતલ્ય આકાર ધરાવશે. ત્યારબાદ એની ધ્રુવીયતાની ચર્ચા કરીએ તો કાર્બોનિલ સમૂહની જે ધ્રુવીયતા છે એ ધ્રુવીયતા કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ છે, જેમાં ઓક્સિજન એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અંશતઃ ઋણભાર ધરાવે છે, જે ઓક્સિજન એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતું પરમાણુ છે. આથી એ કાર્બન ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ ધ્રુવીય બંધ બનશે, જ્યારે કાર્બન પરમાણુ જે ઓછો વિદ્યુત ભાર ધરાવશે અહીં અને વિદ્યુત ઋણ. ત્યારબાદ એના સસ્પેન્શન બંધારણ અંગેની ચર્ચા કરીએ તો કાર્બોનિલ સમૂહમાં રહેલ કાર્બન અહીં ઓક્સિજન એ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવશે અને એક સાથે અંશતઃ ઋણભારી થશે. અહીં દ્વિબંધ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં ભાગ લેશે તથા કાર્બન પરમાણુ જે ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધનભારિત બનશે. આમ અહીં ઓક્સિજન જે કેન્દ્ર અનુરાગી અથવા એને લુઈસ બેઝ બનશે, જ્યારે કાર્બન એ ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફિલિક બનશે, જે લુઈસ એસિડ તરીકે રહેશે. આમ સસ્પેન્શન બંધારણ બાદ આપણે ચર્ચા કરીશું કે આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ, જેમાં કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં આલ્ડીહાઇડ અને કીટોન
એમ બંને નિપજ તરીકે પ્રાપ્ત થશે। કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં માત્ર આલ્ડીહાઇડ બનશે અને કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ જેમાં માત્ર કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થશે। આમ આલ્ડીહાઇડ, કીટોન અને માત્ર કીટોન અથવા આલ્ડીહાઇડ ની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ તો સૌપ્રથમ અહીં આલ્ડીહાઇડ અને કીટોન બંને મળે તેવી પ્રક્રિયા જેમાં આપણે ચર્ચા કરીશું આલ્કોહોલના ઓક્સિડેશનની તથા આલ્કોહોલનું વિહાઇડ્રોજનેશન, આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન, નંબર 3 હાઇડ્રોકાર્બનમાંથી જેમાં ઓઝોનેલિસિસ અને હાઇડ્રેશન પ્રક્રિયા અંગે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ અહીં આલ્કોહોલનું ઓક્સિડેશન મિત્રો આ પ્રક્રિયા એકમ 11માં પણ ચર્ચા કરી ચૂક્યા છે આપણે। અહીં સૌપ્રથમ તો ઓક્સિડેશન એટલે શું તો કે ઓક્સિજનનું ઉમેરણ અથવા હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિડેશનની વાત થઈ ગઈ। અહીં આલ્કોહોલનું ઓક્સિડેશન જેમાં એક પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં અને બીજી પ્રક્રિયા જેમાં નિર્બળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં આલ્કોહોલનું ઓક્સિડેશન કરીશું। અહીં કાર્બન આ હાઇડ્રોક્સિલ સમૂહ જે આલ્કોહોલનો નિર્દેશ કરશે। હવે અહીંથી ઓક્સિડેશન મતલબ ઓક્સિજનનું ઉમેરણ થવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું। તો અહીં આલ્કોહોલમાં રહેલ હાઇડ્રોજન પરમાણુ દૂર થશે। તો પ્રબળ ઓક્સિડેશન કર્તાની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે કીટોન પ્રાપ્ત થશે અને હાઇડ્રોજન દૂર થશે। ડિપેન્ડ્સ કરે છે કયા પ્રકારનો આલ્કાઇલ કે એરાઇલ સમૂહ લીધેલ છે અને કીટોનમાંથી એસિડ પ્રાપ્ત થશે। તો એ આગળની પ્રક્રિયામાં ચર્ચા કરીશું। તો કીટોનમાંથી આમ આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરવામાં આવે તો કીટોન પ્રાપ્ત થશે અને કીટોનમાંથી કાર્બોક્સિલિક એસિડ પ્રાપ્ત થશે। આપણે અહીં કીટોન
અને આલ્ડીહાઇડની બનાવટ અંગેની ચર્ચા કરવાની છે. તો આલ્કોહોલનું નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો એક નવો બંધ રચાશે. અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક નવો બંધ રચાશે અને આ તરફથી એક હાઇડ્રોજન દૂર થશે. આ પ્રક્રિયામાં પણ અહીં ડિપેન્ડ કરશે કે કયા પ્રકારનો સમૂહ જોડાયેલ છે, એના આધારે અહીં નિપજ મળશે. દાખલા તરીકે પ્રાથમિક આલ્કોહોલ તરીકે અહીં ઇથેનોલ, નું ઓક્સિડેશન કરવામાં આવે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ પીસીસી, પિરિડિનિયમ ક્રોમેટની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે તો અહીંથી એક હાઇડ્રોક્સીમાંથી એક હાઇડ્રોજન અને એક કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે અને અહીં કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક નવો બંધ રચાશે. આ જે છે એ આલ્ડીહાઇડ સમૂહ. આમ ઇથેનોલમાંથી ઇથેનોલ પ્રાપ્ત થશે, એસિટાલ્ડીહાઇડ. ત્યારબાદ એક અન્ય ઉદાહરણ લઈએ જેમાં દ્વિતીયક આલ્કોહોલ તરીકે CH3CHOH CH3 પ્રોપેન્ટુઓલ અથવા 2-પ્રોપેનોલ જે દ્વિતીયક આલ્કોહોલ જેનું ઓક્સિડેશન કરવામાં આવે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા પીસીસી, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટની હાજરીમાં. તો અહીંથી આપણને CH3COCH3 એક નવો બંધ રચાય છે જેમાંથી અહીંથી કીટોન એસિટોન તરીકે પ્રાપ્ત થશે. તો મિત્રો અહીં આપણે ચર્ચા કરીએ એમ નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પણ ડિપેન્ડ કરશે કે કયા પ્રકારનો આલ્કોહોલ લીધો છે. તો અહીં જો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે તો આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે કીટોન પ્રાપ્ત થાય છે. તો આમ પ્રાઇમરી આલ્કોહોલ જેનું ઓક્સિડેશન કરતા આલ્ડીહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરતા કીટોન પ્રાપ્ત થશે અને ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા હોવાથી અહીં હાઇડ્રોજન દૂર થશે આ તરફથી. એટલે અહીં આપણે જોઈશું તો ઓક્સિડેશન પ્રક્રિયા કે જેમાં ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજનનું દૂર થવું. તો અહીં હાઇડ્રોજન પણ દૂર થાય છે આ પ્રક્રિયામાં.
હવે એવી જ એક અન્ય પ્રક્રિયા જોઈશું, ડિહાઇડ્રોજનેશન ઓફ આલ્કોહોલ. ડિહાઇડ્રોજનેશન ઓફ આલ્કોહોલ. આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન. તો આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન એ ભારે ધાતુ કોપર અથવા સિલ્વરની હાજરીમાં કરવામાં આવે છે. દાખલા તરીકે મિથેનોલ CH3OH, જેમાં કોપર અને 573 કેલ્વિન તાપમાને ઓક્સિડેશન કરવામાં ડિહાઇડ્રોજનેશન કરતાં અહીંથી એક હાઇડ્રોજન પરમાણુ CH3માંથી એક હાઇડ્રોજન પરમાણુ દૂર થશે અને નિપજ તરીકે મિથેનોલ પ્રાપ્ત થશે. ફોર્માલ્ડીહાઇડ. તો મિત્રો અહીં પણ અને ઓક્સિડેશનમાં પણ આ તરફ જોઈશું તો ઓક્સિડેશનમાં ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજનનું દૂર થવું, એ જ પ્રકારે અહીં પણ આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે છે, પરંતુ ફેર એટલો છે કે અહીં ડિહાઇડ્રોજનેશન એ કોપર અથવા સિલ્વર જેવી ભારે ધાતુની હાજરીમાં કરવામાં આવે છે અને તાપમાન આપણે જોઈએ છીએ તો ઊંચું તાપમાનમાં પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે આલ્કોહોલ, પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલનો ઓક્સિડેશન પ્રક્રિયા અને આલ્કોહોલના ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયા વચ્ચે આટલો ફેર છે. અધરવાઇઝ નિપજ બંનેમાં આલ્ડીહાઇડ અને કીટોન જ મળશે. જેમ કે અહીં એક ઉદાહરણ જોઈએ દ્વિતીયક આલ્કોહોલ માટે CH3CHOH CH3, yes, પ્રોપેન ટુ ઓલ દ્વિતીયક આલ્કોહોલ છે. કોપર 573 કેલ્વિન ટેમ્પરેચર. તો અહીંથી આપણને કીટોન નિપજ મળશે, જેને એસિટોન તરીકે નામ લખીશું. તો મિત્રો અહીં પણ આપણે જોયું છે એમ જ્યારે પ્રાથમિક આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે ભારે ધાતુની હાજરીમાં ત્યારે આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે અને દ્વિતીયક આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે ત્યારે નિપજ તરીકે કીટોન પ્રાપ્ત થાય છે. હવે એક પ્રશ્ન થાય કે જો તૃતીયક આલ્કોહોલનું ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે, દાખલા તરીકે CH3COH CH3 છે તૃતીયક આલ્કોહોલ, 2-મિથાઇલ પ્રોપેન ટુ ઓલ તૃતીયક આલ્કોહોલ 573 કેલ્વિન ટેમ્પરેચર. તો અહીંથી મિત્રો આલ્કીન પ્રાપ્ત થાય છે.
CH3 C CH3 डबल बॉन्ड CH2 नाम थशे 2 મિથાઇલ prop to in અહીંથી નામ 1 2 3 એટલા માટે 2 મિથાઇલ પ્રોપેન prop 1 in એટલે તૃતીયક આલ્કોહોલનું જ્યારે ડિહાઇડ્રોજનેશન કરવામાં આવે છે ત્યારે આપણને આલ્કિન એ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે, જ્યારે દ્વિતીયક આલ્કોહોલમાં કીટોન અને પ્રાથમિક આલ્કોહોલમાં અહીંથી આલ્ડીહાઇડ મળશે. હવે ત્રીજી પ્રક્રિયા જેમાં હાઇડ્રોકાર્બનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન મેળવવામાં આવે એવી પ્રક્રિયા, જેમાં આપણે સૌપ્રથમ આલ્કિનના ઓઝોનોલિસિસની પ્રક્રિયા અંગે ચર્ચા કરીશું. 11મા ધોરણમાં આલ્કિનના ઓઝોનોલિસિસની પ્રક્રિયાની ચર્ચા કરી હતી, જેમાં આલ્કિનનું ઓઝોનોલિસિસ કરવામાં આવે ઝિંક ડસ્ટ અને પાણી સાથેની પ્રક્રિયાથી. તો ઓઝોનાઇડ મધ્યવર્તી નિપજ તરીકે પ્રાપ્ત થતો હતો અને ત્યારબાદ અહીં રીઅરેન્જમેન્ટ થતાં આપણને આલ્ડીહાઇડ અને કીટોન નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. પરીક્ષામાં મિત્રો સમય ઓછો રહે તો આપણે અહીં ઝડપથી ઓઝોનાઇડ ના બનાવતા સીધી જ નિપજ તરીકે બનાવીશું. તો આ તરફથી શું કરવાનું છે મિત્રો, માત્ર અહીંથી બે ભાગ કરી દેવાના છે, ડાબી તરફનો ભાગ અને જમણી તરફનો ભાગ, અને આ પ્રકારે બે નિપજ લખવી. હવે ડિપેન્ડ કરશે કયા પ્રકારનો આલ્કિન લીધો છે એના ઉપર ડિપેન્ડ કરશે કે નિપજ આલ્ડીહાઇડ અને કીટોન હશે, માત્ર આલ્ડીહાઇડ હશે કે માત્ર કીટોન હશે. એટલે આટલી એક બાબત સિમ્પલ ધ્યાન પર રાખવી. દાખલા તરીકે અહીં ઇથિન તરીકે આલ્કિન લઈએ છીએ. ઇથિન અહીં CH2 ડબલ બોન્ડ CH2 ડબલ બોન્ડ CH2 જેનું ઝિંક ડસ્ટ અને પાણી સાથે ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરવામાં આવે. તો માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે, અહીંથી બે ભાગ કરી દો અને નિપજ લખી દો. કાર્બોનિલ સમૂહ દર્શાવો અને ડાબી તરફ બે હાઇડ્રોજન છે એ દર્શાવી દો. અને એક અન્ય નિપજ તરીકે અહીં કાર્બન ઓક્સિજન વચ્ચેનો દ્વિબંધ અને આ તરફ પણ એઝ ઇટ ઇઝ એ જ રીતે લખી નાખો HCHO. યસ, શું થઈ ગયું? મિથેનોલ. આ પણ પ્રોડક્ટ કઈ બની? તો મિથેનોલ, અથવા ને કહીશું ફોર્માલ્ડીહાઇડ. એટલે મિત્રો આપણે અહીં કીધું એમ ક્યાં તો આલ્ડીહાઇડ મળે ક્યાં તો
આલ્ડીહાઇડ અને કીટોન અથવા તો માત્ર કીટોન. બીજી એક પ્રક્રિયા જોઈએ. H અને આ તરફ આપણે માત્ર એક હાઇડ્રોજનના સ્થાને મિથાઇલ સમૂહ રાખીએ. CH3 CH ડબલ બોન્ડ CH2 1 2 3 પ્રોપ 1 ઇન થશે. હવે એનું ઓઝોનેલિસિસ કરવામાં આવે ઝિંક ડસ્ટ અને પાણી સાથે પ્રક્રિયાથી. તો માત્ર એટલું જ ધ્યાન રાખવાનું, આ બે ભાગ કરી દો અને જે નિપજ મળી એ લખી દો. CH3 અને H અને આ તરફ એઝ ઇટ ઇઝ રાખો CH3 CHO અને આ તરફ HCHO. યસ, તો આ થઈ ગયું ઇથેનોલ અને આ છે મિથેનોલ. તો મિત્રો અહીં ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનો આલ્કિન લીધો છે. આ સમમિત પ્રકારનો આલ્કિન કહેવાય, કારણ કે દ્વિબંધની બંને તરફ એક સમાન કાર્બન પરમાણુ છે, જ્યારે આ જે આલ્કિન છે એ અસમમિત પ્રકારનો આલ્કિન છે, જેમાં દ્વિબંધની બંને તરફ અલગ અલગ કાર્બન પરમાણુની સંખ્યા છે. તો આપણને નિપજ પણ એ જ પ્રકારે અલગ અલગ મળી છે. ત્યારબાદ અહીં CH3 હાઇડ્રોજનના સ્થાને અહીં એઝ ઇટ ઇઝ રાખીશું અને આ બંનેના સ્થાને આપણે મિથાઇલ સમૂહ રાખીશું. તો CH3 C CH3 ડબલ બોન્ડ CH ને CH3 થશે. હવે નામકરણ થશે. આ તરફથી 2 મિથાઇલ 4 કાર્બનની શૃંખલા, આ તરફથી આમ તો 4 કાર્બનની શૃંખલા માટે બ્યુટ અને બીજા સ્થાન ઉપર આ તરફ દ્વિબંધ માટે નામ થશે 2 મિથાઇલ બ્યુટ 2 ઇન, જેનું ઓઝોનેલિસિસ કરવામાં આવે ઝિંક ડસ્ટ અને પાણી સાથે પ્રક્રિયાથી. ઓઝોનાઇડ મળે છે પણ આપણે અહીં દર્શાવતા નથી. અને નિપજ તરીકે અહીં માત્ર શું કરવાનું છે, બે ભાગ કરવાના છે અને નિપજ લખવાની છે. તો CH3 થશે એસિટોન અને આ તરફ જો લખીશું તો CH3 અને H, તો આ થશે આલ્ડીહાઇડ. કયા પ્રકારનો આલ્ડીહાઇડ છે? CH3CHO CH3CHO, તો એ થશે ઇથેનોલ અથવા તો એસિટાલ્ડીહાઇડ. મિત્રો અહીં આપણે જોઈએ છીએ એમ આગળ ચર્ચા કરીએ એમ ક્યાં તો આલ્ડીહાઇડ કીટોન અથવા આલ્ડીહાઇડ કીટોન મળે છે. તો આ પ્રક્રિયામાં આપણે અહીં એસિટોન એટલે કે કીટોન અને આલ્ડીહાઇડ એમ બે નિપજ મળે છે. તરફ લખી દઈએ. તો મિત્રો નેક્સ્ટ ભાગમાં આપણે
આલ્કાઇનના હાઇડ્રેશન પ્રક્રિયા અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.